સમાચારમાં આગળ વાત કરીશું તો હવે સમાચાર અમદાવાદથી। અમદાવાદમાં ફરી એક વખત પથ્થરમારાની ઘટના બની। શહેરના માધુપુરા વિસ્તારમાં બે જૂથ આમને સામને આવી ગયા છે। રામલલાના ખાડામાં બે જૂથ વચ્ચે તકરાર થઈને તે પછી પથ્થરમારો કરવામાં આવ્યો। સમગ્ર ઘટનાની વાત કરીએ તો બાઇક વ્યવસ્થિત ચલાવવાનું કહેતા તકરાર થઈ, તે પછી સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી સ્થિતિને કાબૂમાં લીધી। હાલમાં માધુપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી। બનાવ સ્થળે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। બાઇક ચલાવવા બાબતે બે જૂથો વચ્ચે થોડી અથડામણ જેવું થયેલું, જેમાં પથ્થરમારાનો પણ સહેજ બનાવ બનેલો છે। અત્યારે પરિસ્થિતિ બિલકુલ શાંતિપૂર્ણ છે। પોલીસે તાત્કાલિક એક્શન લેતા જગ્યા ઉપર જઈ અને બંને જે જૂથો છે એમને અલગ કરેલ છે અને હાલ જે બે જણાને ઈજા થયેલી છે સામાન્ય ઈજા છે અને એ હાલ હોસ્પિટલાઇઝ છે અને પોલીસ અત્યારે કાયદેસરની કાર્યવાહી કરી જે લોકોએ આ જે તોફાન કરેલ છે એ લોકોના નામ મેળવી અને ગુનો દાખલ કરવાની અત્યારે પ્રોસિજર ચાલી રહી છે।